માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાના અમારો સંકલ્પ છે. એમએસએમઈ, ટેક્સટાઇલ વગેરે મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રો છે. આ ક્ષેત્રોને વધુ વિકસાવવા એમએસએમઈને પ્રોત્સાહન, નવી ટેક્સટાઇલ નીતિ, મેન્યુફેક્ચરિંગ પાર્ક વગેરેને લીધે રાજ્યમાં મૂડીરોકાણમાં નોંધપાત્ર વધારો થશે. આ નીતિઓ થકી લગભગ 5 લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે. આ બજેટમાં રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે રૂપિયા 3600 કરોડની જોગવાઈ સૂચવું છું. ગુજરાત ટેક્સટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં રૂપિયા 2000 કરોડની જોગવાઈ કરું છું. કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રમાં મળતી લોન વધારી રૂપિયા 25 લાખ તથા સબસિડીની રકમ વધારી રૂપિયા 3,75,000 કરવાનો નિર્ણય કરેલ છે. આ જોગવાઈમાં 100%નો વધારો કરી રૂપિયા 480 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, આદિજાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તક વધારવા રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસિડી આપવાની જાહેરાત કરું છું. આ બેન્કેબલ યોજનામાં રૂપિયા 10 લાખ સુધીની લોન પર મહિલાઓને 7% અને પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે.